તો દોસ્તો હું છું રિકીને આજે આપણે પહોંચી ગયા છે ડીમાર્ટ રોડ પર સત્તાધાર હેન્ડીક્રાફ્ટમાં, જ્યાં તમને કાચના ઝુમર મળી જવાના છે, ભગવાનની મૂર્તિઓ મળી જવાની છે અને મટીરિયલ પણ મળી જવાનું છે. તો આપણે અંદર જઈને જોઈએ કે કેટલી વેરાયટીમાં છે, લગ્નની સામગ્રી પણ મળી જવાની છે. આપણે અંદર જઈએ, ભાઈ જોડે વાતચીત કરીએ અને વિડીયોમાં છેક સુધી બનેલા રહેજો તમે. કેમ છો ભાઈ, મજામાં? તો આપણે અહીંયા કેટલી વેરાયટી છે? લગ્નની તમામ વસ્તુ. ઓકે. ટોટલી શાપ ડેકોરેશન, સામૈયા, ગાડું, થાળી, કંકાવટી, મીંઢોળ, માણકસ્તંભ, ખેસ, અંતરપટ, સપ્તપતિ, મોડિયા, લગ્ન પત્રિકા, ખંભાના પટ્ટા, આ પૂજાની ડીશ છે. પૂજાની ડીશો છે. પછી આપણે આ સેટ છે, બાથરૂમ સેટ છે. બાથરૂમ સેટ કે કાચનો છે? કાચનો છે. ઓકે, કાચનો છે. પછી રમણ દીવડા છે, તોરણ છે. રમણ દીવડા છે, તોરણ છે. ક્રિસ્ટલના તોરણ છે, અત્યારે ચાલે છે. ઓકે. જેકો મોતીનો તોરણ છે. આ જેકો મોતીનું તોરણ છે. હા, જેકો મોતી. ઓકે. આ સાઈડના પટ્ટા આવશે. તોરણમાં પણ ઘણી ખરી વેરાયટી છે આમની જોડે. આપણે ભગવાનની મૂર્તિઓનું જોઈએ. તોરણ બધું છે. ક્રિસ્ટલ છે, સાદા તોરણ છે. ક્રિસ્ટલમાં છે સાદા તોરણ. આ જોડે બીજા કાચના જે છે, લૂઝ છે. કાપડના તોરણ છે. આ બાજુ જે છે એ કાચના તોરણ છે. ક્રિસ્ટલના તોરણ છે. પોટ છે. ઘર સજાવટની વસ્તુ છે. ઘર સજાવટની બધી વસ્તુઓ છે. આ બાજુ ફ્લાવરનું છે. આ બધા ઘર સજાવટ માટેની. આ બધા તોરણ લૂઝ તોરણ છે. બધા. ઓકે. 200 રૂપિયાથી લઈને સ્ટાર્ટ થાય. 200 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે. 200 રૂપિયાથી લઈને 5-10 હજાર લગીને 5-10 હજાર સુધીના છે. ઓકે. આ બાજુ ઘડિયાળોનું છે. ઘડિયાળમાં 250 રૂપિયાથી સ્ટાર્ટ થાય, 8,000 લગીની છે. 8-10 હજાર. ઘડિયાળમાં 250 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે, 8-10 હજાર સુધીની. ઓકે. આ બાજુ પછી ભગવાનની મૂર્તિઓ ચાલુ થાય છે. ભગવાનની મૂર્તિ 80 રૂપિયાથી લઈને 50 રૂપિયાથી લઈને 10-11 હજાર લગીની મૂર્તિ. ઓકે. 50 રૂપિયાથી લઈને 11,000 સુધીની વસ્તુ. ઓકે. ઉપર તમે જોઈ શકો છો કે કયું છે? ઝુમર. ઓકે. સીલિંગ ઝુમર. 2000 થી લઈને 8,000 લગીના સીલિંગ ઝુમર 2000 થી લઈને 8,000 સુધીના છે. લાઇટ વાળા. ઓકે. બધી અલગ વેરાયટી છે. આ બાજુ ફ્રેમ છે, ફોટાની ફ્રેમ છે બધા છે. ફોટાની ફ્રેમ પણ મળી જવાનું છે. મૂર્તિ, ફ્રેમ, નાઇટ લેમ્પ, બાજોટ. પછી આપણે મેરેજની જે શાપ ડેકોરેશન કરવાની, શાપ ડેકોરેશન બી કરી આપીએ. ટીકલી, મામેરાની શાપ, શ્રીફળ. બધી જ વસ્તુ એક જ દુકાનમાં મળી જવાની છે, એટલે એ જ થયું. એટલું એક મેરેજની ટોટલ બધી મટીરિયલ બી રાખીએ છીએ. મટીરિયલ સાડીના રેસા છે, લટકણ છે, દોરી છે, લેસ છે, બટન છે, રો મટીરિયલ છે, રાખડીનું મટીરિયલ, ભગવાનના વાઘા, લટકણ બીજા કે ખારા વ્યવસ્થિત કર. હા, હું યુ છે ને આમાં ડબ્બા માં કરું. બડે જો ફોન પે તરફથી આયા છે ભાઈ. વાપરો તો સ્પીકર વગેરે કઈ ફોન પે સ્પીકર છે ને, બોલ માઈક વાળો. આ બાજુ બતાવી દો પાર્ટ. સર્વિસમાં
આ બધા લટકણ છે. લટકણ છે. સાઈઝ, મોટી સાઈઝ. ઓકે. પચાસથી માંડીને પેટીએમ 200-250. 50 રૂપિયાથી ચાલુ થાય છે, 200-250 રૂપિયા સુધી. સર્વિસ નહીં આપે, દુકાન છે, સર્વિસ હમ. ફોન કરી તો ઉપર થઈ ગયું. ફોન પે નહીં આ ફોન બેન એટલે બધી લટકણની જ વેરાયટી છે. આ બધી લટકણની variety. ઓકે. નહીં આવતું. તમે લોકો જોઈ શકો છો કે બધી લટકણની વેરાયટી, બહુ બધી વેરાયટી છે. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? 50 રૂપિયાથી. 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે. બધી અલગ અલગ Raw વેરાયટી છે. material છે. પાછળ જે તમને દેખાય છે રો મટીરિયલ છે. 2-3 વખત ખરાબ થઈ ગયું સ્પીકર. રો મટીરિયલમાં કઈ વસ્તુ છે? મોતી છે, કાચ છે, સતારી છે, બધું છે. ઓકે. કોડી છે, એમ ગયો તે પારી. કોઈલું જ નહીં. આ બધી ફોન કોડી, આ કરીએ તો પારી, ફોન જ નહીં ઉપર. આ જરદોશી બધું. આ બધા કાચ, આ બધા જે કહું. આ પદક છે. પદક હા. સેટ બનાવવા માટેના. શેડ બનાવવા માટે. ઓકે. આ બધા સતારા છે, આ બધી પારી છે, ગીની છે, આડા પારી, રો મટીરિયલ બધું છે. લટકણ થોડાક મોટા કાઢ્યા હોત તો વ્યવસ્થિત. મોટા જ છે આ બધા. ચણિયાના મોટા કાઢ્યા હોત તો લીધું હાથમાં લેતો વ્યવસ્થિત. હા, એ જ છે ને, આ બધા ચણિયાના જ છે. આ બધા ઈ જ. તો શું તમે લોકોએ જે રીતે વિડીયોમાં જોયું તમને બધી જ વસ્તુ મળી જવાની છે અહીંયા મટીરિયલથી લઈને જે ભૈયા જે બધું કીધું હતું કેટલી કેટલી વેરાયટી કઈ કઈ હતી આપણી જોડે? લગ્નની ટોટલ વસ્તુ, લગનની Raw ટોટલ વસ્તુ, material. રો મટીરિયલ, રાખડીનું મટીરિયલ, બાજોટ, પછી સાપ ડેકોરેશન બી કરીએ છીએ. સાપ ડેકોરેશન, જેમ કે આવડું આ છે એવડું ઘર સજાવટની ટોટલ વસ્તુ, ઘર સજાવટની ટોટલ વસ્તુ. મેરેજની ઘર સજાવટની રો મટીરિયલ. હમ. આ કઈ વસ્તુ છે? મામેરાની મામેરાની છે. ઓકે. આ મામેરા માટેનું છે. જર્મનની ટોટલ વસ્તુ મળી જશે. જર્મની કહેજો. બધી જ વેરાયટીમાં બધી જ વસ્તુ મળી જવાની છે. મટીરિયલ કયું આવે? જર્મન, બધી જર્મનની વસ્તુ. જર્મનની વસ્તુઓ છે બધી. આજીવન એવી ની રહી, લાઈફ ટાઈમ. ઓકે, લાઈફ ટાઈમ સુધી આવીને આવી જ રહે. નથી ટેકર દેતો. કોઈ જે રીતે અંદરની બધી વસ્તુઓ જોઈ, મટીરિયલ જોયું, તો એડ્રેસની વાત કરું તો શું કહેતું કોમ્પ્લેક્સની સામે છે, ડીમાર્ટ રોડ ઉપર જ છે સત્તાધાર હેન્ડીક્રાફ્ટ. તો દોસ્તો વિડીયોમાં છેક સુધી બનેલા રહેવા માટે તમારો આભાર. થેન્ક યુ.